નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ જે આપણે જ્યોતિષ શીખવામાં ત્રીજો અધ્યાય છે. પહેલા આપણે સમજ્યા કે કયા ભાવમાં કઈ રીતે વિશેષ ફળ મળે છે, ત્રિકોણ ભાવ કોને કહેવાય, કેન્દ્ર ભાવ કોને કહેવાય, એ ચર્ચા આપણે કરી છે. સાથે કયા ભાવમાં કયું ફળ મળે છે કે પ્રથમ ભાવમાં શું શું જોવાનું હોય છે એ પણ આપણે ચર્ચા કરી છે. આજે ગ્રહોની વિશેષ ચર્ચા કરશું. સરળતાથી તમને સમજાઈ જાય કયા ગ્રહના રાશિ સ્વામી બની શકે. સાથે તેમની અંદર આપણે જે અધ્યાય આગળ ચાલુ કરશું તો કઈ રાશિમાં કયો ગ્રહ ઉચ્ચ રાશિમાં કહેવામાં આવે અને કઈ રાશિમાં કયો ગ્રહ નીચ રાશિમાં કહેવામાં આવે એ ચર્ચા કરશું. મિત્રો આપને હું સરળતાથી સમજાવવાનો પૂરો પ્રયાસ કરીશ કે જેનાથી આપને જ્યોતિષ શીખવું ખૂબ સરળ થઈ જાય. મિત્રો શરૂઆત કરીએ કઈ રાશિના કયા ગ્રહ સ્વામી છે. ખાસ કરીને જે પણ મિત્રો જિજ્ઞાસુ વૃત્તિ વાળા છે, જેને જ્યોતિષ શીખવાની ખૂબ અંદરથી ભાવના છે, એ શીખી રહ્યા છે. અને એક આપ નોટ અને એક પેન જ્યારે પણ વિડીયો સાંભળો ત્યારે ખાસ કરીને લઈને બેસજો. અને એક પુસ્તક એ પણ આગળ આપણે ચર્ચા કરશું, બાલ બોધ જ્યોતિષ, પણ હજી એનો સમય આવ્યો નથી. આપ તૈયાર રાખજો. સંસ્કૃતમાં પણ આવે છે બાલ બોધ જ્યોતિષ અને ગુજરાતીમાં પણ આવે છે. આ બંને રાખો તો પણ સારું, એક પુસ્તક રાખો તો પણ સારું. પણ આજનો ત્રીજો જે અધ્યાય છે, ત્રીજો એપિસોડ છે, એને આપ ખૂબ ધ્યાનથી સાંભળજો, જેનાથી આપને કઈ રાશિના કયા ગ્રહ સ્વામી કહી શકાય એ સરળતાથી સમજાઈ જાય. અને આપ ખાસ કરીને લખી પણ લેશો. મિત્રો મેષ રાશિના સ્વામી છે મંગળદેવ, વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ, મિથુન રાશિના સ્વામી છે બુધદેવ. બે રાશિ એવી છે જેના સ્વામી એક છે. અને એક બીજી પણ પદ્ધતિ બહુ સહેલાઈથી આપને યાદ રહી જાય એ પણ હું સમજાવીશ. પેલા દરેક રાશિના સ્વામી આપણે એક એક કરીને યાદ કરાવી દઈએ. તો કર્ક રાશિના સ્વામી છે ચંદ્રદેવ, સિંહ રાશિના સ્વામી છે સૂર્યદેવ, છઠ્ઠી રાશિ કન્યા રાશિના સ્વામી છે બુધદેવ, સાતમી રાશિ તુલા રાશિના સ્વામી છે શુક્રદેવ, આઠમી રાશિ વૃશ્ચિક રાશિના સ્વામી છે મંગળદેવ, નવમી રાશિ ધન રાશિ તેના સ્વામી છે ગુરુદેવ, દસમી રાશિ મકર રાશિ, મકર રાશિના સ્વામી છે શનિદેવ, 11મી રાશિ કુંભ રાશિ તેના પણ સ્વામી શનિદેવ, અને 12મી રાશિ છે મીન રાશિ તેના પણ સ્વામી છે ગુરુદેવ. હવે મિત્રો બે રાશિના એક સ્વામી છે. આપ સહેલાઈથી આપ લખી લેશો, ખૂબ જ આપને સરળતા રહેશે. મેષ રાશિ એટલે પ્રથમ રાશિ અને 8મી રાશિ વૃશ્ચિક રાશિ, આ બંને રાશિના સ્વામી છે મંગળદેવ. સહેલાઈથી આપને સમજાઈ ગયું. હવે બીજી રાશિ એટલે વૃષભ રાશિ અને 7મી રાશિ એટલે કે તુલા રાશિ, આ બે રાશિના સ્વામી છે શુક્રદેવ. ત્રીજી રાશિ કન્યા રાશિ, માફ કરજો મિથુન રાશિ, અને છઠ્ઠી રાશિ કન્યા રાશિ, આ બે રાશિના સ્વામી છે બુધદેવ. સાથે 9મી રાશિ અને 12મી રાશિ એટલે કે ધન રાશિ અને મીન રાશિના સ્વામી છે ગુરુદેવ. 10મી રાશિ અને 11મી રાશિ એટલે મકર રાશિ અને કુંભ રાશિના સ્વામી છે શનિદેવ. બે રાશિ આપ લખતા જશો, આપને ખૂબ સરળતા રહેશે. ચોથી રાશિના સ્વામી છે ચંદ્રદેવ, જે એક રાશિના સ્વામી છે, અને સાથે 5મી રાશિ જેના પણ સ્વામી છે સૂર્યદેવ, એક રાશિના સ્વામી છે. આપને ખૂબ સરળતાથી સમજાઈ ગયું હશે. રાહુ ને કેતુ કોઈ રાશિના સ્વામી ગણવામાં આવતા નથી. આમ તો 7 ગ્રહો છે. સાથે બે ગ્રહ વિશેષ છે જેને છાયા ગ્રહ માનવામાં આવે છે, રાહુ ને કેતુને. હવે આ રાશિ સ્વામી આપને ખૂબ સરળતાથી યાદ રહી ગયા હશે. હવે કઈ રાશિના કયા ગ્રહ ઉચ્ચ રાશિમાં કહેવામાં આવે અને કયા ગ્રહ નીચ રાશિમાં કહેવામાં આવે. મિત્રો અહીંયા કુંડળી આપને સમક્ષ રાખી છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોને શેર કરજો, જેનાથી સાચી જ્યોતિષની માહિતી તેમને પ્રાપ્ત થઈ શકે. સાથે જ્યોતિષ વિશે વધારે જિજ્ઞાસુ વૃત્તિ વાળા જે પણ લોકો છે એને જ્યોતિષનું સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક પણ કરજો અને આવા જ વિડીયા તમારે જાણવા હોય, જ્યોતિષ શીખવું હોય તો ગ્રુપ બનાવવામાં આવ્યું છે. એ ગ્રુપમાં ખાસ કરીને આપ જોઈન થઈ જાજો અને એ વિડીયા એ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. થોડોક સમય પછી ઝૂમ મીટિંગ કરવામાં આવશે. આપના જે કોઈ પ્રશ્ન હોય એને અમે સાંભળશું અને એના ઉત્તર આપશું અને બધા વ્યક્તિને કેટલું સમજાયું છે એ પણ પૂછશું. મિત્રો, જ્યોતિષ શીખવામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ દક્ષિણા લેવામાં આવશે નહીં. આ ફ્રી જ્યોતિષ તમને શીખવાડવામાં આવશે. એટલે ખાસ કરીને મિત્રો મેં તમને કીધું છે કે તમારા મિત્રોમાં દરેક વિડીયા જ્યોતિષ શીખવાડું છું એના શેર કરજો. આપને તમારી કુંડળી પણ સમજાય, સાથે આપણા પરિવારની પણ કુંડળી વ્યવસ્થિત સમજાય. તેના પણ પ્રશ્નો હોય તેના સાચી રીતે આપ સમજી અને ઉપાય પણ કરી શકો. જીવનની ઘણી બધી સમસ્યા હોય, જ્યોતિષનું સંપૂર્ણ રીતે સાચું જ્ઞાન હોય તો આપ એ જ્યોતિષને સારી રીતે આપ ઉપયોગ કરી શકો. એટલે ખાસ કરીને વિડીયો મિત્રો આપના મિત્રોમાં શેર કરજો અને ગ્રુપમાં ખાસ કરીને જોડાઈ જજો. જે નવી માહિતી આપની પાસે આવતી રહેશે. મિત્રો, હવે વાત કરીએ ઉચ્ચ રાશિ અને નીચ રાશિ. તો અહીં કુંડળી મૂકવામાં આવી છે મિત્રો, જેમાં પ્રથમ ભાવમાં શનિ છે, એટલે કે મેષ રાશિમાં શનિદેવ છે. આપ જોઈ રહ્યા છો એ નીચ રાશિ છે. હવે ત્યાંથી આપણે ગણતરી કરવાની છે. 7મી રાશિ છે એમની ઉચ્ચ રાશિ છે. સાવ સરળ. જે રાશિમાં જે ગ્રહ નીચ રાશિમાં થતા હોય એની 7મી રાશિ ઉચ્ચ રાશિમાં થતા હોય. જેમ કે મેષ રાશિમાં શનિદેવ નીચ રાશિમાં થાય છે તો ત્યાંથી 7મી રાશિ ગણીએ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા. તો તુલા રાશિમાં શનિદેવ ઉચ્ચ રાશિમાં કહેવામાં આવે છે. હવે એ બીજા ગ્રહની અહીંયા 7મા ભાવમાં સૂર્યદેવ આપને જોવા મળશે. તો સૂર્યદેવની નીચ રાશિ છે તુલા રાશિ અને ઉચ્ચ રાશિ છે એ છે મેષ રાશિ. તુલાથી ગણતરી કરીએ તો તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન અને મેષ. હવે ઉચ્ચ રાશિ શું છે, નીચ રાશિ શું છે? જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની રાશિમાં હોય ત્યારે વિશેષ ફળ આપે છે. ઉચ્ચ રાશિમાં આવે વિશેષ ફળ આપે છે. નીચ રાશિમાં આવે ત્યારે કષ્ટકારક બને છે, અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, આપણને સરળતાથી સમજાઈ ગયું હશે કે કઈ રાશિમાં કયો ગ્રહ ઉચ્ચ રાશિમાં કહેવામાં આવે, કયો ગ્રહ નીચ રાશિમાં કહેવામાં આવે. જેમ કે 2 ઉદાહરણ તમારી સમક્ષ મેં રાખ્યા છે, છતાં એક ઉદાહરણ આપ લખી લેશો. કુંડળી માથે જ આપણને સમજાઈ જશે. મંગળ છે એ આપના કુંડળી પ્રમાણે 4થા ભાવમાં છે, એટલે કર્ક રાશિમાં છે. એ નીચ રાશિમાં કહેવાય. ત્યાંથી 7મી રાશિ ગણીએ તો એ ઉચ્ચ રાશિમાં કહેવાય. મંગળની 4થી રાશિ એટલે કે કર્ક રાશિ. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર. તો મકર રાશિમાં મંગળ ઉચ્ચ રાશિમાં કહેવામાં આવે છે. આ સરળતાથી આપને ગ્રહો અનુસાર સમજાઈ ગયું હશે. મિત્રો, હવેનો જે વિડીયો હશે એ તમારી સમક્ષ કયો ગ્રહ અસ્તનો કહેવાય, કેટલી અંશ કળાએ અંશનો હોય ત્યારે અસ્ત માનવામાં આવે છે એ વિશેષ ચર્ચા કરશું. અને મારો પ્રયાસ એવો છે મિત્રો કે 3 માસની અંદર 90 વિડીયા જેવું થશે. વધી પણ જઈ શકે, પણ 90 વિડીયાની અંદર 3 માસની અંદર સારા જ્યોતિષના જાણકાર બની શકશો. આપની કેટલી જિજ્ઞાસા છે એ પણ આપના ઉપર છે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.